નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો રાજ્ય સરકારના 9 લાખ જેટલા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ વધારાને લઈ અને રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા ખૂબ જ મહત્વનું નિવેદન બહાર પાડવામાં આવ્યું છે। તો જાણીએ મિત્રો આજના વિડીયોમાં વિગતવાર કે રાજ્ય સરકારના વિવિધ 26 જેટલા વિભાગોમાં કામ કરતા 4.63 લાખ જેટલા કર્મનિષ્ઠ કર્મચારીઓ અને સાથે જૂની પેન્શન યોજના અંતર્ગત પેન્શન મેળવતા રાજ્ય સરકારના 4.65 લાખ જેટલા પેન્શનર્સો માટે રાજ્ય સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2024થી જે બાકી છે 4% મોંઘવારી ભથ્થું તેના વધારાને જે કઈ તારીખે કરવામાં આવશે તેને લઈને નાણાં વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે। તો જાણીએ વિડીયોમાં કે ક્યાં સુધીમાં રાજ્ય સરકાર જે છે તે 4% વધારાનો મેમોરેન્ડમ જે છે તે જીઆર એટલે કે ગવર્મેન્ટ રિઝોલ્યુશન એટલે કે જીઆર બહાર પાડશે પરિપત્ર અને 1 જાન્યુઆરીથી બાકી આ 4%નું જે રકમનું જે એરિયસ છે તે ક્યાં સુધીમાં અને કઈ રીતે ચૂકવાશે આ તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું। તો વિડીયોના અંત સુધી આપ બના રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જીકેના વિડીયોઝ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા આવા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત 29 ફેબ્રુઆરીના રોજ 1 જુલાઈ 2023થી જે 4% મોંઘવારી ભથ્થું કેન્દ્ર સરકારના ધોરણે બાકી હતું તેનું મિત્રો જે છે તે જાહેરાત કરી દીધી હતી અને આગામી માર્ચ મહિનાના પગાર જે કે એપ્રિલમાં ત્યારબાદ મે મહિનાનો પગાર જે જૂનમાં એમ મિત્રો 3 મહિનામાં જે એરિયસ છે તે પણ ચૂકવી દેવામાં આવ્યું હતું અને તમામ કર્મચારીઓને હાલના ધોરણે રાજ્ય સરકારના જે કર્મચારી છે 4.63 લાખ અને 4.65 લાખ કરતાં વધારે પેન્શનર્સોને હાલના ધોરણે મિત્રો જે છે તે 46%ના ધોરણે મોંઘવારી રાહત અને મોંઘવારી ભથ્થું એટલે કે ડીએડીઆર ચૂકવાઈ રહ્યા છે। મિત્રો ગત લોકસભાની ચૂંટણીમાં જે ભાજપ સરકારને જે રીતે સરકારી કર્મચારીઓની નારાજગીના કારણે પરિણામ ભોગવવું પડ્યું છે અને 2019ની લોકસભાની ચૂંટણીની સરખામણીમાં ગુજરાતમાં એક સીટનું નુકસાન ગયું છે કારણ કે ગુજરાતમાં 26માંથી 26 બેઠકો ભાજપ પ્રાપ્ત નથી કરી શક્યો। તે જ રીતે એનડીએ પક્ષ જે છે જેને સત્તામાં તો આવી ગયો છે પરંતુ ગઠબંધન સરકાર બનાવી મજબૂર થઈ છે ભાજપ કારણ કે ભાજપને સ્પષ્ટ બહુમતી નથી મળી જેમાં ક્યાંક ને ક્યાંક આ સરકારી કર્મચારીઓની ઓપીએસને લઈને માંગ અને વિવિધ ભથ્થાઓ સાથેની જે માંગ અને કર્મચારીઓની નારાજગી ભાજપને નડી હોય તેવું ભાજપને લાગી રહ્યું છે। આથી હવે સરકાર વખતો વખત જે છે તે કેન્દ્ર સરકારના ધોરણે જ ગુજરાતમાં પણ મોંઘવારી ભથ્થું મિત્રો જાહેર કરી દે તેમાં નવાઈ નહીં। મિત્રો આપ સૌને જણાવી દઈએ કે હાલમાં કેન્દ્ર સરકારના ધોરણે કેન્દ્ર સરકારના કર્મચારીઓને 50%ના ધોરણે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત મળી રહી છે જ્યારે ગુજરાતમાં આ દર 46% છે પરંતુ હવે 1 જાન્યુઆરી 2024થી જે 4% મોંઘવારી ભથ્થું રાજ્ય સરકારના કર્મચારીઓ માટે બાકી છે તે ક્યારે જાહેર થશે એક મોટો પ્રશ્ન છે। તો નાણાં વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આગામી ઓગસ્ટ મહિના સુધીમાં એટલે કે રક્ષાબંધનથી લઈ અને મિત્રો જે તહેવારો આવે છે જન્માષ્ટમીના એ તહેવારોમાં મિત્રો ક્યાંક ને ક્યાંક આજે છે તે વધારો સરકારી કર્મચારીઓને તહેવારો પર રાજી કરવા માટે રાજ્ય સરકાર જાહેર કરી શકે છે અને રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા જે ગવર્મેન્ટ રિઝોલ્યુશન છે એટલે કે જે પરિપત્ર છે 4% મોંઘવારી ભથ્થાનો તે આગામી ઓગસ્ટ મહિનામાં જાહેર કરી દેવામાં આવશે અને મિત્રો જે ઓગસ્ટ મહિનામાં વધારો જાહેર કરવામાં આવશે તે 1 જાન્યુઆરી 2024થી લાગુ પડશે અને 1 જાન્યુઆરીથી લઈ અને મિત્રો 30 જુલાઈ સુધીનું 7 મહિનાનું જે એરિયસ છે તે આગામી જે છે તે મિત્રો 3 થી 4 પગારમાં એટલે કે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર એમ 4 મહિનાના પગારોમાં સરકાર દ્વારા એરિયસ રૂપે ચૂકવી દેવામાં આવશે એવું નાણાં વિભાગ દ્વારા હાલમાં જાણવા મળી રહ્યું છે। મિત્રો નાણાં વિભાગ હાલમાં આના વિશે જે છે તે મિત્રો નાણાં વિભાગ દ્વારા આની જે છે તે દરખાસ્ત તૈયાર કરવામાં આવી રહી છે તેમજ દરેક વિભાગોમાં જે કામ કરતા રાજ્ય સરકારના 4.63 લાખ કર્મચારી અને 4.65 લાખ કરતાં વધારે જે પેન્શનર છે આમ રાજ્ય સરકારના કુલ 9 લાખ જેટલા જે કર્મચારીઓ છે કે જેમના મોંઘવારી ભથ્થામાં આ 4%નો વધારો થવાનો છે તેમની મિત્રો ગણતરી કરીને હાલ કે નાણાં વિભાગ દ્વારા જે છે તે મિત્રો ફાઇલ તૈયાર કરવા માટે આવી રહી છે અને સરકાર જે છે તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ ફાઇલ તૈયાર કરીને આગામી 15 જુલાઈ સુધીમાં મોકલી દેવામાં આવશે અને માનનીય મુખ્યમંત્રી એટલે કે સીએમ ઓફિસમાંથી આ ફાઇલની મંજૂરી જે છે તે ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં મળી જાય તેવી મિત્રો ધારણા છે અને ઓગસ્ટના 15 ઓગસ્ટ પછી ગમે ત્યારે મિત્રો આ 4% વધારો રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જાહેર થઈ જશે। ત્યાં સુધીમાં કદાચ કેન્દ્ર સરકારના કર્મચારીઓની જે મોંઘવારી ભથ્થું છે તે વધીને 53% અથવા 54% થઈ ગયું હશે કારણ કે 1 જુલાઈ 2024થી જે છે તે કેન્દ્રીય કર્મચારીઓને નવું મોંઘવારી ભથ્થું જે છે તે મળવાપાત્ર થઈ જશે કારણ કે હાલમાં જે 4% મોંઘવારી ભથ્થું વધારવામાં આવ્યું છે તેનો સમયગાળો 1 જાન્યુઆરીથી લઈ અને 30 જૂન 2024 સુધીનો છે એટલે કે 1 જુલાઈ 2024થી નવું મોંઘવારી ભથ્થું જે છે તે જાહેર થશે। મિત્રો તો કેન્દ્ર સરકારના ધોરણે રાજ્ય સરકાર પણ આગામી દિવસોમાં બંને ભથ્થા જાહેર કરી શકશે કારણ કે ક્યાંક ને ક્યાંક ચૂંટણીમાં સરકારી કર્મચારીઓની નારાજગીમાં સરકારને ભોગવવું પડ્યું છે એટલે કે ક્યાંક ને ક્યાંક ઓગસ્ટ મહિનામાં સરકાર 1 જાન્યુઆરીથી બાકી 4% અને જો કેન્દ્ર સરકાર
15 ઓગસ્ટ પહેલાં જો જુલાઈ મહિનાનું એરિયર જે ડીએ છે, ડીએનએસ એલાઉન્સ, ડીએડીઆર જાહેર કરી દેશે તો રાજ્ય સરકાર આ બંને ડીએડીઆર એકસાથે જાહેર કરી અને કેન્દ્રીય સરકારી કર્મચારીઓની નારાજગી દૂર કરવાનો ક્યાંક ને ક્યાંક પ્રયાસ કરે તો નવાઈ નહીં. જોવાનું એ રહેશે કે રાજ્યના કર્મનિષ્ઠ 9 લાખ જેટલા કર્મચારીઓ સંખ્યાબળ ધરાવે છે. તેઓને રાજથી કરવા માટે સરકાર આજે નાણાં વિભાગના સૂત્રો દ્વારા મળેલ માહિતી પ્રમાણે ઓગસ્ટ મહિના સુધીમાં 9 લાખ જેટલા કર્મચારીઓને આ મોંઘવારી ભથ્થાની ભેટ આપી દેવામાં આવે અને સરકારી કર્મચારીઓનો જે તહેવારો આવે છે મિત્રો આગામી સમયમાં તે સુધારવાનો ક્યાંક ને ક્યાંક સરકાર પ્રયત્ન કરશે. જય હિન્દ, અસ્તુ.